નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. ફિક્સ પગારના કર્મચારીઓને હવે ગ્રેચ્યુટીનો હક મળવાપાત્ર રહેશે. મજૂર કમિશનરનું મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. ભારતીય મજદૂર સંઘની યાદી જણાવે છે કે રાજ્ય સરકારની 5 વર્ષ ફિક્સ પગારની નીતિમાં નિમણૂક પામેલ તથા આંગણવાડીમાં કાર્યકરમાંથી મુખ્ય સેવિકા તરીકે બઢતી પામેલ અને વય નિવૃત્તિ રાજીનામું આપી છૂટા થયેલ અવસાન પામેલ કર્મચારીઓને હાલ તેઓની 5 વર્ષની ફિક્સ પગારની સેવા માટે ડીપીપી અને મજૂર કમિશનરો ગ્રેચ્યુટી ચૂકવતા ન હતા. તાજેતરમાં જ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રમ આયુક્ત ગાંધીનગરનું આ બાબતે માર્ગદર્શન માંગતા મજૂર કમિશનર ગાંધીનગર દ્વારા તેઓના તારીખ 29/6/2024ના પત્રથી માર્ગદર્શન આપેલ છે. તેમજ કર્મચારી શ્રમયોગીઓને જ્યારે નોકરીના એક ભાગ માટે કાયમી થયાથી છૂટા થાય ત્યાં સુધીના સમય માટે ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ની જોગવાઈ મુજબ ગ્રેચ્યુટી ચૂકવવામાં આવી હોય અને તેઓને નોકરીના બાકી ભાગ ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ની જોગવાઈ મુજબ ગ્રેચ્યુટી ચૂકવવામાં આવી ના હોય ત્યારે તેટલા બાકીના સમયગાળા પૂરતી ગ્રેચ્યુટી ધ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972ની જોગવાઈઓ મુજબ મળવાપાત્ર થાય છે. મજૂર કમિશનર ગાંધીનગરના ઉક્ત પત્ર મુજબ રાજ્ય સરકારની 5 વર્ષ ફિક્સ પગારની નીતિમાં નિમણૂક પામેલ તથા આંગણવાડીમાં કાર્યકરમાંથી મુખ્ય સેવિકા તરીકે બઢતી પામેલ અને વય નિવૃત્ત રાજીનામું આપી છૂટા થયેલ અવસાન પામેલ કર્મચારીઓને તેઓના ફિક્સ પગારના 5 વર્ષની સેવાની ગ્રેચ્યુટી મળવાપાત્ર થાય છે. આ બદલ મજૂર કમિશનરને ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને મજૂર કાયદાના નિષ્ણાંત હસુભાઈ દવેએ અભિનંદન પણ પાઠવ્યા છે. ધન્યવાદ.